નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે એની માહિતી મેળવીશું. કારણ કે મારી પાસે એક અપડેટ છે અને એના દ્વારા આપણે કોન્સ્ટેબલના ફાઇનલ રિઝલ્ટની વાત કરીશું. ત્યારબાદ પીએસઆઈનું રિઝલ્ટ આવે એની પહેલાં કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવશે કે નહીં એની વાત કરીશું અને જે નવી ભરતી આવવાની છે એની પણ થોડી ચર્ચા કરીશું. તો જો અહીંયા જે ટ્વીટ છે એમાં એવી માહિતી છે કે જે રિક્રુટમેન્ટ બોર્ડની વેબસાઇટ છે એ જોતા રહેવું. આજથી 30 તારીખ સુધીમાં પરિણામ જાહેર થવાની પૂર્ણ સંભાવના છે. બરાબર, અને બસ હવે થોડો ધીરજ રાખો, હવે ઇંતજાર પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. એટલે જે 24,000 મિત્રોએ ડીવી કરાવ્યું હતું એમાંથી જે ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવશે 12,000નું, બરાબર છે, એ હવે ટૂંક સમયમાં આવશે એવી અહીંયા માહિતી છે. બરાબર, હવે જો હું પહેલાં જ કહી દઉં કે આ માહિતી છે ને ઓફિશિયલ છે નહીં. બરાબર, અહીંયા જે આ શું કહેવાય, જે આ ગ્રુપ આપણે ચેનલ છે એને આ માહિતી આપી છે. હવે એની પાસે બી કંઈક માહિતી હશે તો આપણે શેર કરી હશે. બરાબર, એટલે આની સંભાવના કેવી છે તો હું તમને એ સમજાવું કે પહેલાં રિઝલ્ટ આવશે કે નહીં આવે. મતલબમાં જે પીએસઆઈનું રિઝલ્ટ આપણને ખબર છે કે નવેમ્બરમાં આવવાનું છે. બરાબર, તો નવેમ્બર પહેલાં કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવશે કે નહીં આવે. તો જુઓ, મારી પાસે એક લોજિક છે કે એનું રિઝલ્ટ આવશે કે નહીં આવે. બરાબર, તો હું તમને સમજાવું કે એમાં શું છે. તો જો આપણે તમને ખબર છે કે કોન્સ્ટેબલનું જે ડીવી લિસ્ટ પૂરું થયું, બરાબર, એને આજે 20થી 25 દિવસ થઈ ગયા. સિમ્પલ વસ્તુ છે કે 20થી મતલબમાં 25 દિવસ થઈ ગયા આજે ડીવી પૂરું થાય. બરાબર, કોન્સ્ટેબલનું. અને પીએસઆઈની વાત કરીએ તો એમાં હજુ છે ને 20% પેપર બાકી હતા. આની પહેલાં મેં જ્યારે એક વિડીયો બનાવ્યો હતો ને ત્યારે જે પેપર 2 હતું એ ડિસ્ક્રિપ્ટિવ હતું. બરાબર, તો એમાં 20% પેપર બાકી હતા. એટલે કદાચ એ લોકોએ 10% તપાસી લીધું હોય તો હજુ બી 10% પેન્ડિંગ હશે. બરાબર, જે પેપર 2 તપાસવાના. તો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા ડીવી પૂરું થયા 20-25 દિવસ થઈ ગયા છે અને અહીંયા હજુ પેપર તપાસવાના બાકી છે. એટલે સિમ્પલ વસ્તુ છે કે આમાં ઓછામાં ઓછી કેટલા 10થી 12 દિવસ જશે. બરાબર છે, એટલા તો હું ઓછામાં ઓછી કહું છું, કદાચ વધારે બી જાય. તો ત્યાં સુધી શું ભરતી બોર્ડ આ જે રિઝલ્ટ છે, બરાબર, ડીવી લિસ્ટનું જે કોન્સ્ટેબલનું, એ લઈને બેસી રહેશે. તો મને લાગતું નહીં કે આ છે ને જે પીએસઆઈનું રિઝલ્ટ આવે એના પછી કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવે. કારણ કે આ લોકોએ ફાઇનલ લિસ્ટ આપ્યા પછી બી છે ને આગળ ઘણી બધી પ્રોસેસ કરવાની હોય છે. બરાબર છે, કે પેલું શું કહેવાય, આપણે મેડિકલ ટેસ્ટ કરવાનો, પછી જે શું કહેવાય કે મતલબમાં ગ્રાઉન્ડની ફાળવણી કરવાની કે કયો વિદ્યાર્થી ક્યાં જશે. એટલે એ બધો ઘણો બધો સમય જતો રહે. બરાબર, અને તમને ખબર જ છે કે હાઈકોર્ટે ઓર્ડર આપ્યો છે કે ભાઈ જે નવી ભરતી છે એ ટૂંક સમયમાં જલ્દી જેમ બને એમ કરો. એટલે જે રિક્રુટમેન્ટ બોર્ડ છે ને એ એવો પ્રયત્ન કરે છે કે જેટલી બને ને એટલી વહેલી આ ભરતી પૂરી થાય તો જે નવી ભરતી છે એ આગળની પ્રોસેસ ચાલુ કરે. બરાબર, અને દીપક રાજાણીની એક પોસ્ટ પણ આવી હતી કે ડિસેમ્બરની અંદર શું કહેવાય કે નવી ભરતી આવશે. બરાબર, 14,000ની. તો એને પૂરું કરવા માટે ભાઈ આ ભરતી તો પૂરી કરવી પડશે કે નહીં, કે ભાઈ જે 14,000ની તમને ખબર છે કે આવવાની છે નવી ભરતી, તો એના માટે ભાઈ આ જે ચાલુ ભરતી છે એ તો પૂરી કરવી પડે કે નહીં. તો એના માટે જ છે ને મને લાગે છે ત્યાં સુધી છે ને પીએસઆઈનું રિઝલ્ટ કદાચ પછી આવી શકે, પણ છે ને કોન્સ્ટેબલનું રિઝલ્ટ પહેલાં આપી દેશે. કારણ કે કોન્સ્ટેબલમાં કેટલા 12,000 વિદ્યાર્થીઓ છે અને એમનું આખું ગ્રાઉન્ડનું મેનેજમેન્ટ અથવા તો મેડિકલનું ને એ બધું કરવા માટે એમને સમય જોઈશે. એટલે કોન્સ્ટેબલનું રિઝલ્ટનું તમને કહું ને તો 30 તારીખ સુધી તો ફાઇનલ ના કહી શકીએ, પણ મને લાગે ત્યાં સુધી તમને ખબર છે કે અત્યારે ગુજરાત ગવર્મેન્ટમાં બધે છે ને જે ગવર્મેન્ટ કચેરીઓ છે એમાં 8 દિવસનું વેકેશન છે. બરાબર છે, એટલે આ જેવું પૂરું થશે ને એવું જ ચાલુ થઈ જશે જે કામકાજ અટકેલું છે ને. બરાબર, હવે ભરતી બોર્ડ પણ એનું કામકાજ આગળ ચાલુ કરશે. એટલે જેવું વેકેશન પૂરું થશે ને એટલે ઓછામાં ઓછી 10 દિવસની અંદર છે ને કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવવાની સંભાવના છે. બરાબર, 99% સંભાવના છે. કારણ કે ભરતી બોર્ડ બેસી તો રહેવાનું નહીં, કારણ કે એને બી આગળ બીજી નવી ભરતી કરવાની છે. એટલે જેમ બને ને એમાં કોન્સ્ટેબલનું પતાવી દેશે અને પછી જે પેલું થોડા ઘણા પેપરો બાકી છે પીએસઆઈના તપાસવાના એ તપાસી લેશે અને એની પછી એનું ડીવી લિસ્ટ આપી દેશે. બરાબર, એટલે આ જે હાઈકોર્ટનો નિયમ છે કે ભાઈ પહેલાં ઊંચી પોસ્ટનું રિઝલ્ટ આપો અને પછી નીચી પોસ્ટનું, કારણ કે જગ્યા ખાલી થઈ જાય છે એના માટે. બરાબર, તો હાઈકોર્ટનો આ શું કહેવાય ચુકાદો એ બરાબર છે વસ્તુ. બરાબર, પણ આમાં કેવું છે કે આજે ચાલુ ભરતીમાં છે ને આ લોકોએ શું કર્યું છે કે કોન્સ્ટેબલનું બધું તપાસાઈ ગયું છે ને બધું પૂરું થઈ ગયું છે. બરાબર, હવે એ લોકોને રાહ જોડાવી એ યોગ્ય વસ્તુ નહીં. એટલે આ લોકો છે ને કોન્સ્ટેબલનું રિઝલ્ટ આપી દેશે અને પીએસઆઈનું કદાચ નવેમ્બરમાં આવવાની તો સંભાવના છે જ. એટલે એ કોન્સ્ટેબલ પછી આવશે એવું લાગે છે મને, પણ હવે જોઈએ શું થાય છે. પણ મને લાગે ત્યાં સુધી તો આવી જ જશે કોન્સ્ટેબલનું રિઝલ્ટ. અને આ જે નિયમ છે ને કે ભાઈ ઊંચી પોસ્ટનું પહેલાં રિઝલ્ટ આપો અને પછી નાની પોસ્ટનું આપો, તો આ નિયમ છે ને આ જે નવી ભરતી આવવાની છે ને આપણે 14,000ની એમાં આ લોકો લાગુ કરશે. બરાબર, એટલે અત્યારે આ જે ચાલુ ભરતી છે ને એમાં તો ચાન્સ બહુ ઓછા છે કે
પીએસઆઈનું રિઝલ્ટ આવે પછી જ કોન્સ્ટેબલનું ફાઇનલ રિઝલ્ટ આવે, કારણ કે આ લોકોએ બધું પ્રોસેસ પૂરી કરી નાખી છે. હવે ખાલી ફાઇનલ લિસ્ટ જ આપવાની વારી છે. હવે આપણે નવી ભરતીની વાત કરીએ બરાબર, કે નવી ભરતીમાં શું છે. તો આની પહેલાં બી મેં વિડીયો બનાવીને તમને કીધું હતું અને આજે પણ કહું છું કે જે નવી ભરતી આવવાની છે ને એની અંદર જો અહીંયા કીધું છે કે 7,000 છે ને એ બિનહથિયારીની આવવાની છે, બરાબર છે. એટલે ઘણા બધા મતલબમાં મોસ્ટલી બધાનું સપનું હોય કે બિનહથિયારી આપણે મતલબમાં જોબ લઈએ, બરાબર છે, કોન્સ્ટેબલમાં. પછી બીજું શું છે કે જે પીએસઆઈની ભરતી આવવાની છે. હવે ઘણા બધા મિત્રો છે ને પીએસઆઈમાં આજી વખત ફેલ થવાના છે, કારણ કે એમને પેલું પેપર તો ઇઝી હતું પણ પેલું ડિસ્ક્રિપ્ટિવમાં થોડો પ્રોબ્લેમ થતો હતો, અથવા તો OMR વાળામાં તમને ખબર છે ને કે ભાઈ લાઇટલી આપણે લઈ લીધું ને પછી આડાવરી કરીને આવી ગયા અને આપણને લાગતું હતું કે આવશે 170-80, પણ આવ્યા કેટલા 150ની આજુબાજુ, કારણ કે મારી જોડે જ એવું થયું છે, બરાબર છે. હવે મને લાગતું હતું કે પેપર બહુ ઇઝી છે, એટલે મારો સ્કોર મેં ટાર્ગેટ રાખ્યો હતો કે ભાઈ મારો સ્કોર છે ને 160ની આજુબાજુ થવો જોઈએ, કારણ કે મેં એટેમ્પ મતલબ કેટલા 165 જેવા કરેલા, ના 65 નહીં સોરી 170ની આજુબાજુ કંઈક સમથિંગ કરેલા, પણ મને લાગ્યું હતું કે 160ની આજુબાજુ આવશે, પણ મારો સ્કોર 155 છે. જો કે આ તો બહુ ઓછો કહેવાય. એટલે ઘણા બધા મિત્રોને છે ને આમ નાની નાની ભૂલો થઈ છે અને એમાં એ લોકોના માર્ક્સ બહુ ઓછા થયા છે. એટલે જે લોકો પીએસઆઈને ટાર્ગેટ કરે છે બરાબર, એના માટે પણ ખુશીના સમાચાર છે કે 884 છે ને એ પીએસઆઈની પોસ્ટ આવવાની છે. અહીંયા જુઓ તમે. હવે આમાં કેવું છે કે આ વાયરલેસ પીએસઆઈ છે કે પછી બિનહથિયારી આપણે પીએસઆઈ છે એ હજુ અહીંયા ક્લેરિફાઈ નહીં કર્યું, બરાબર છે. કારણ કે હવે એ તો ઓફિશિયલ નોટિફિકેશન આવે ને ત્યારે જ ખબર પડે કે ભાઈ આ વાયરલેસ પીએસઆઈ વાળાનું છે કે શું છે, બરાબર. પણ આશા રાખો મિત્રો કે પીએસઆઈની ભરતી આવશે જ, કારણ કે આપણે એમાં તૈયારી કરીશું, બરાબર છે. અને ઘણા મિત્રોને કેવું હોય કે આપણે પીએસઆઈનું જ ટાર્ગેટ હોય, એટલે કેવું કે એ ભરતી આવવાની રાહ જોતા હોય. એટલે આમ આપણે ચોક્કસ તો નહીં કહેતા કે આવશે જ, પણ અહીંયા કીધું છે કે આવવાની છે એટલે આવશે જ. આમ તો હવે બિનહથિયારીવાળી આવે કે પછી વાયરલેસ એ તો જોવું રહ્યું, બરાબર, નોટિફિકેશનમાં. પછી બીજી વસ્તુ કે ટોટલ આ જે નવી ભરતી આવવાની છે ને એમાં ઓલમોસ્ટ 14,000 જેવા મતલબ આ જેટલી પોસ્ટ ભરવાની છે એવી જાહેરાત થઈ છે, બરાબર. એટલે જાહેરાત તો નહીં પણ એવી સૂચના આપણને મળી છે જે પેલું ભરતી કેલેન્ડર આવ્યું હતું એના પરથી, બરાબર. અને દીપક રાજાનીના પોસ્ટમાં બી આપણને જોવા મળ્યું હતું કે આટલા મતલબ 14,000ની આજુબાજુ જે પોસ્ટ ખાલી છે એ ભરવાની છે, બરાબર. અને હાઈકોર્ટે બી ચુકાદો આપ્યો છે કે ભાઈ આ જે પહેલા ફેઝની ભરતી ચાલે છે, બરાબર, એ ફટાફટ પૂરી કરો અને જે બીજા ફેઝની ભરતી છે ને એ ફટાફટ ચાલુ કરો. એટલે હવે પહેલા ફેઝમાં તમને ખબર છે કે 12,000 ચાલુ છે, બરાબર, અને બીજી જે 13,000 અથવા તો 14,000 જે આવવાની છે એ બીજા ફેઝમાં આવશે. હવે એ ક્યારે આવશે કે આ ભરતી જેવી પૂરી થશે ને પછી જ આવશે, બરાબર. હવે આ ભરતી પૂરી થવામાં મને લાગે ને ત્યાં સુધી 2.5-3 મહિના થઈ જશે, કારણ કે આ લોકોએ હજુ પીએસઆઈનું હજુ ફાઇનલ તો છોડો, એ લોકોએ ડીવી લિસ્ટ બી નહીં આવી, બરાબર. અને હજુ તો મને લાગે ત્યાં સુધી તો આ લોકોએ પેપર બી હજુ થોડા ઘણા તપાસવાના બાકી છે. એટલે હવે પીએસઆઈનું રિઝલ્ટમાં નવેમ્બરમાં તો કીધું છે, પણ જોઈએ હવે નવેમ્બરમાં આવે છે કે નહીં આવતું. પણ કોન્સ્ટેબલના જે રાહ જોઈ રહ્યા છે, બરાબર, કોન્સ્ટેબલની, એ લોકો નિશ્ચિંત રહેજો, કારણ કે તમારું રિઝલ્ટ છે ને પીએસઆઈ પહેલાં જ આવશે અને આવા થવાના ચાન્સ પૂરેપૂરા છે. કારણ કે પીએસઆઈ પછી આપે ને તો આ લોકોને બહુ મતલબમાં ટાઈમ મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ થશે અને એ લોકોને શું કહેવાય કે આગળનું જે નવી ભરતી કરવાની છે એમાં બી પ્રોબ્લેમ થશે. અને જે હાઈકોર્ટનો જે ચુકાદો છે એ મારા ખ્યાલથી જે નવી ભરતી છે ને એમાં એડ કરશે કે ભાઈ ઊંચી પોસ્ટનું પહેલાં ને પછી નીચી પોસ્ટનું. એટલે એ વસ્તુ છે ને આવનારી જે નવી ભરતી છે ને એમાં લાગુ કરશે. પછી બીજી વસ્તુ કે આપણું એક પોલીસ કોન્સ્ટેબલનું ગ્રુપ છે, બરાબર છે. આમાં ઘણા બધા મિત્રો છે, તમે જોઈ શકો છો 732ની આજુબાજુ, અને અમુક જોડાતા રહે ને અમુક લેફ્ટ થતા રહે ને એવું બધું છે, બરાબર. હવે આમાં કેવું છે કે તમારો જે બી પ્રશ્ન હોય ને તમે એકબીજાને પૂછી શકો અને શું કહેવાય કે તમારા પ્રશ્નનો જવાબ અહીંયા તમને મળી જશે, બરાબર. અને તમારો કોઈ બી ડાઉટ હોય તો આમાં તમે પૂછજો, બરાબર. મને શું કહેવાય એનો જવાબ ખબર હશે તો હું એનો જવાબ આપીશ, બરાબર છે. અથવા તો તમે કોમેન્ટ બોક્સમાં બી જણાવો તમારો જે બી ક્વેશ્ચન હોય પોલીસને રિલેટેડ, બરાબર છે. અને તમારા પીએસઆઈમાં કેટલા માર્ક્સ છે એ મને જણાવજો, જેથી આપણને ખબર પડે કે કેટલા મિત્રોને કેટલા માર્ક્સ છે, બરાબર છે. એટલે આજે આટલું જ રાખીએ, બરાબર. અને બીજી કોઈ બી તમને ક્વેરી હોય તો મને જણાવજો. ધન્યવાદ મિત્રો. અને હા, બીજી વસ્તુ કે આપણે જે ગ્રુપ છે ને એની લિંક આ વિડીયોની નીચે નાખી દઈશ, બરાબર. એના થ્રુ તમે જોડાઈ જજો, બરાબર. ધન્યવાદ.